ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી હતી। ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા અડાજણ અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સના વિરોધમાં બેઠક યોજવામાં આવી હતી। વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ રોડ અંદાજે 500 કરોડમાં બન્યા હતા અને અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી ટોલ ઉઘરાવી લેવામાં આવ્યું છે। તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે। બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે। ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપની 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપ્યો છે। આથી ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરના રોજથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે। કે ગુજરાતની અંદર રાજ્ય સરકાર હસ્તકના પ્રાઇવેટ કંપનીને સોંપેલા 2 રોડ બાબતમાં અમારી સરકારને બહુ વખતથી રજૂઆત હતી, જે બરોડા હાલોલનો રોડ અને અડાલજ મહેસાણાનો રોડ। 2001 અને 2003 થી બનેલા આ રોડ ઉપર ટોલનું ઉઘરાણું તે સમયથી ચાલે છે અને બધી વિગતો એમના બેલેન્સ શીટમાંથી આરટીઆઈ કરીને બધી વિગતો મેળવી અને અમને એવી જાણકારી મળી કે 2024 સુધી એટલે આજે 23 વર્ષ થઈ ગયા, આ બંને રોડની 500 કરોડમાં 2 રોડ બનેલા હતા, આશરે 500 કરોડ રૂપિયાના, અને અત્યાર સુધીમાં 3000 કરોડ એની ઉપર એ લોકો ઉઘરાવી ચૂક્યા છે।